ગઈકાલે આ કાર્યક્રમ વિશે મેં ફેસબુક ઉપર પોસ્ટ મૂકી કે આવતીકાલે ભાવનગરમાં આ સંસ્થામાં હું વાલીઓ સાથે સંવાદ કરવા જાઉં છું. એટલે એમાં જે કમેન્ટ આવી મેં વોટ્સઅપ સ્ટેટસમાં મૂક્યું. તો એક આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી જે અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી થયા એનો મેસેજ આવ્યો કે મારી ભૂતપૂર્વ પ્રિય શાળા. પછી એક ચોટીલાથી મેસેજ આવ્યો કે મારા 2 ભત્રીજાઓ ત્યાં ભણે છે. એટલે મને એમ થયું કે આ રિપ્લાય શા માટે આવે છે? આ રિપ્લાય એટલા માટે આવે છે કે આ શાળાએ કંઈક એવું ખાતર પાણી આપ્યું છે કે બધા ભાવથી યાદ કરે છે. અને આ તમે લગભગ 1000-1200 લોકો બેઠા છો આ રવિવારે સવારમાં, એ પણ એની સાબિતી છે કે અહીંયા સત્વશીલ કામ થઈ રહ્યું છે. એટલે સમગ્ર શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન અને વાલીઓને જાજેરા અભિનંદન. આપણે લગભગ 50 મિનિટ સંવાદ કરીશું અને વચ્ચે વચ્ચે હું તમને જોડતો જઈશ. થોડું સ્ક્રીન પર જોવાનું છે. હું મારી સાથે થોડાક બેબી બુદ્ધા જ લાવ્યો છું જેથી તમને પણ મજા આવે અને થોડું હોમવર્ક. મારો દીકરો 7 વર્ષનો છે, સણોસરા ગામમાં ભણે છે. એટલે હું આજે વાત કરું છું ને એમાં માત્ર કોઈ એક અભ્યાસુ કે તજજ્ઞની વાત નથી, વાત છે એક વાલી તરીકે. એટલે આપણે બધા એક સરખી નાવમાં અત્યારે જઈ રહ્યા છીએ. મને કેટલાક પ્રશ્નો અત્યારે નડે છે, એવા જ પ્રશ્નો કદાચ તમારા પણ હશે. તો સાથે મળીને શું રસ્તાઓ કાઢી શકાય એની વાતો કરવી છે. ઘરમાં શું થઈ શકે એની વાત કરી શકાય. તો થોડીક ક્યારેક હું તમને હાથ ઊંચો કરાવીશ, તો પ્લીઝ તમે હાથ ઊંચો કરજો, જેથી શું થાય કે આપણે જાગીએ છીએ એની સાબિતી પણ થાય અને મજા પડે. અહીંયા જે બાળકોએ જે પ્રાર્થના અને ગીત રજૂ કર્યા એ ખરેખર મારી દ્રષ્ટિએ ભાગવત દર્શન છે. એમાં ઈશ્વરથી ઓછું કાંઈ પણ જો આપણને દેખાય ને તો આપણે આપણા દ્રષ્ટિની દવા કરવી જોઈએ. એ ખરેખર ઈશ્વર છે. આ જ્યારે નહોતા ત્યારે આપણે જે માનતાઓ માનેલી ને એ યાદ કરો તો તમને એના ઉપર ક્યારે હાથ ઉટાડવાનું મન ન થાય. તમે કેટલી પ્રાર્થનાઓ કરેલી, સગર્ભા અવસ્થામાં કેટલા તમે ભગવાનને ચાહેલા, એના ફોટાના દર્શન કરેલા, પુસ્તકો વાંચેલા. એ બાળક પોતું કર્યું હોય ને પગલાં પડે અને આપણે દાંત ભીસીએ, હેઠો નથી બેસતો, તો ત્યારે મને એમ લાગે છે કે એ પેલી માનતાનું અપમાન છે. તમે કીધું તું પગલીનો પાર્ટનર દેજે, દીધો છે ને પગલી પાડે છે, તો એનું સન્માન કરીએ આપણે. શાળા અને વાલી એ બાળ કેળવણી માટે એનો મત એક હોવો જોઈએ. તમે જો આ હોડી છે ને એ શેની છે ખબર છે? બાળ વિકાસની, બાળ ઉછેરની, બાળ ઉત્કર્ષની હોડી છે. એક બાજુ 2 વાલી છે, બીજી બાજુ શાળાના 2 શિક્ષકો અથવા સંચાલકો છે. બંને મહેનત કરે છે, પરસેવો પાડે છે. વચ્ચે ઊભું બાળક છે એ ક્યાંય પહોંચતું જ નથી. કેમ ક્યાંય પહોંચતું નથી? એક તાણે ગામ ભણી, એક તાણે સીમ ભણી. એટલે આ વાલી સંમેલન કે આવા જેટલા પણ આપણે આયોજનો કરીએ છીએ એનો હેતુ એ છે કે બાળકોના વિકાસ માટે શાળા કંઈક કહે છે તો એમાં આપણે સાથ પુરાવીએ. ઘણી વખત મેં જોયું છે, હું ભારતભરના વાલીઓ સાથે સંવાદ કરવા જાઉં છું. ઘણા બધા સંકુલોમાં મેં જોયું છે કે વાલી મીટિંગ એટલે જાણે વાલીઓ હુમલો કરવા આવતા હોય. આજ તો આ કહી દેવું છે, આજ તો મેડમને આ કહી દેવું છે. ના, 19 કલાક બાળક આપણી સાથે રહે છે, 5 કલાક શાળામાં રહે છે. તમે સામાન્ય રીતે વિચાર કરો કે આપણે એક ઘડો વરસાદમાં ફળિયામાં મૂક્યો હોય, 19 કલાક પાણી પડે ને 5 કલાક પાણી પડે તો વધુ શેમાં ઘડો ભરાશે? સ્વાભાવિક રીતે 19 કલાકમાં. તો સૌથી મોટી અસર વાલીની છે. શાળાની ઓછી અસર છે પણ એ નક્કર છે. શાળા 1, 2, 3, 4, 5 કાર્યક્રમો આપે, પછી એને વધુ વિકસાવવા પડે. એ કામ આપણે કરવાનું છે. આજે નેશનલ પેરેન્ટ્સ ડે છે, તો હું વિચારતો હતો કે વાલીની કોઈ વ્યાખ્યા હોઈ શકે? મયાણી સાહેબે બહુ સરસ વાત કરી. મેં એમને કહ્યું કે તમે હજુ વધુ બોલ્યા હો તો મજા પડે. જૈવિક રીતે આપણે મા બાપ છીએ,
પણ જે વિચારે એ પ્રમાણે વર્તે એને વાલી કહેવાય. ગાડરિયા પ્રવાહમાં તણાઈ જાય એ મા બાપ જાગૃતિપૂર્વક નિર્ણયો લે, બાળકો સાથે જોડાય. તો મને તો એક નમ્ર સૂચન કરવાનું પણ મન થાય કે આવતા વાલી સંમેલનમાં આ બાળકો સાથે થોડાક વાલીઓ પણ નાચે તો કેવું સારું. કારણ કે જે મમ્મી ઘરે બાળકને સૂચના આપે છે ને, તું બધા કાર્યક્રમોમાં ભાગ લેજે, એ મમ્મીને ક્યારેક બાળક જોવે, અહીંયા એ પપ્પાને જોવે. અને આજે હું જોઉં છું ઓડિયન્સમાં ઘણા પપ્પા છે, એ પણ ઉપલબ્ધિ છે સાહેબ. હું તો અમારે સુરત અને રાજકોટના કાર્યક્રમોમાં જાઉં છું તો વાલી એટલે જાણે કે મમ્મીની જ જવાબદારી છે. પપ્પાનું કામ ખાલી પ્રોજેક્ટ માટે સ્ટેશનરીમાંથી થર્મોકોલની શીટ લઈ દેવાનું છે. ના, એવું નથી. આ રથના બે પૈડા છે. તો આપણો એક મત થાય ત્યારે હવે ખાલી જગ્યા પૂરવાની છે. તમને સ્કૂલ પછી પહેલી વખત કોઈ ખાલી જગ્યા પૂરવાનું કહે છે. આપણું બાળક ખાલી જગ્યા છે, વ્યક્તિ છે કે વિદ્યાર્થી છે? બોલો. વિદ્યાર્થી, વ્યક્તિ છે. હા, પહેલા બાળક જન્મ્યું ત્યારે શું હતું? વિદ્યાર્થી હતું કે વ્યક્તિ હતું? વ્યક્તિ છે. વિદ્યાર્થી તો શાળાએ આવીને બને છે. હવે બાળક ઘેર આવે એટલે દફતર મૂકે ને એટલે મમ્મી દોડે, લાવ તો હોમવર્ક શું આપ્યું. આ આજે જ બંધ કરવા જેવું કૃત્ય છે. ઘેર આવે એટલે અધૂરી રોટલી પણ પડતી મૂકીને એને બસ ભેટી પડો, એને બસ ભેટી પડો, એને બસ લગાવો. શું કામ ખબર છે? તમારા અને એના શરીરમાં ઓક્સિટોસિન નામનો હોર્મોન બને જ્યારે આપણે બાળકને ભેટીએ ને ત્યારે. આ હોર્મોન એના માનસિક સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે. આ તો ઓલો બીવે હો ઘરમાં જતા પહેલા કે આ હોમવર્ક પૂછશે તો. જો તમે ઘરે પણ હોમવર્ક પહેલું પૂછો છો તો બાળક ઘરે પણ વિદ્યાર્થી છે અને શાળાએ પણ વિદ્યાર્થી છે, તો આ પ્રોબ્લેમ છે. એટલે આ ખાલી જગ્યાનો સાચો જવાબ છે વ્યક્તિ. હવે વ્યક્તિ એટલે એના 6 ભાગ પડે. વ્યક્તિ એટલે એના હાથ, એટલે એનું શરીર. વ્યક્તિ એટલે હૈયું, એની લાગણીઓ, એની ભાવનાઓ. વ્યક્તિ એટલે એની બુદ્ધિ, ઇન્ટેલિજન્સ. વ્યક્તિ એટલે એની અભિવ્યક્તિ, આજે બાળકોએ કરી તે. વ્યક્તિ એટલે એનું વાંચન. પણ જો મમ્મી પપ્પા વાંચતા હોય તો જ એને નૈતિક અધિકાર છે બાળકને કહેવાનો કે તું વાંચવા બેસ. જે ઘરમાં છાપું ન આવતું હોય, સામાયિક ના આવતું હોય, એ ઘરના વાલીને નૈતિક અધિકાર નથી બાળકને એમ કહેવાનો કે તું વાંચ. સાહેબ, કહી જ ના શકીએ આપણે. અને વ્યક્તિ એટલે પ્રવાસ. આપણે આ દરેક મુદ્દા વિશે ઘરમાં શું થઈ છે કે એની થોડી વાત કરીએ. આ જે ઉંમર છે એમાં થાય શું સાયકોલોજીકલી? આ 2 થી 7 વર્ષના ટેણિયાઓ છે ને, એટલે કલ્પનામાં બહુ રમે, એને બહુ કલ્પનાઓ થાય. એટલે દાદાજીની લાકડીનું ગીત આમાં આવે, આમાં હેરી પોટર આવે, આમાં તકિયાને એ ચુંદડી ઓઢાડીને એની સાથે વાતો કરશે, ટેડી બેરને ખીજાશે. તમે નવી કાર લઈ દો ને તેની ઓડી કરે, તમે પ્લેન લઈ દો ને તેને ઊંધું શીર્ષાસન કરાવે. તો એને એમ નથી કહેવાનું બેટા પ્લેનને ઉડાડવાનું હોય, ના ના. એ ચિત્રપોથીમાં ઝાડનો થળિયાનો રંગ જો ગુલાબી કરે તો એને શિક્ષકે કે મા બાપે ના પાડવાની નથી. ઝાડ ગુલાબી રંગના હોય છે, આપણે ન જ્યાં હોય તો નસીબ આપડા. દુનિયામાં જાઓ તમે, ગુલાબી થડના ઝાડ છે, પણ આપણે કે ના ના ઝાડનો થડ તો ભૂરો રંગ તો ભૂરો હોય. ના ના ના, એની કલ્પનામાં જે રંગો છે થવા દો. એટલે શિક્ષકોએ પણ ધ્યાન રાખવાનું છે કે ક્યારેક એ સાવ જુદા રંગ, પાંદડા બ્લુ કલરના કરીને લાવશે તો એમ કરવા દેવાના. આ જગતમાં નવું જેટલું બધું શોધાયું છે ને, એ બધું એવા લોકોએ શોધ્યું છે જેને જુદું વિચાર્યું છે. હિન્દીમાં શું કહેવાય ખબર છે? નાક કે બરાબર તો સિર્ફ ગધે ચલતે હૈ. નાકની દોંડિયા ગધેડા હેડે. અમે ચરોતરમાં ભણ્યા ને આણંદમાં, જેવું કે નાકની દોંડિયા ગધેડો હેડે. તો સીધું એક પરિપાટીમાં ચાલે એ સામાન્ય જીવન જીવી શકશે, ઇનોવેટર નહીં બની શકે, નોબેલ પ્રાઇઝ નહીં લાવી શકે, વિશ્વ વિજેતા નહીં બની શકે. તમે વિચાર કરો, આ દુનિયામાં જેટલા લોકો જે જુદું કર્યું છે ને એ બાળપણથી જ જુદા હતા, એને એમ કરવા દીધું.
રાઈટ? એટલે એ જો લાકડીનો ઘોડો કરે, તકિયાનું ગેરેજ કરે તો કરવા દેવાનું. ઘણા મમ્મીઓને, ખાસો માતાઓ માફ કરજો, આજે મારે થોડુંક મમ્મીઓને વધારે કહેવાનું છે. બાળક ઘરમાં બધું ગોઠવે, રમકડા આમ તેમ કરશે, વાસણો ગોઠવશે, પછી મમ્મી શું કહે છે, આખું ઘર રમણ ભમણ કર્યું, મહેમાન આવે તો કેવું લાગે? આ તમારું ઘર મહેમાન માટે છે કે આ ભાગવત માટે છે? રમણ ભમણ થાય એ બાળક બુદ્ધિ કેળવી રહ્યો છે એમ સમજીને એમ કરવા દેવાનું એને. જુઓ, આ સ્ટેજમાં બાળકો આવી કલ્પના કરે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એવું કહ્યું કે 8 વર્ષ સુધીમાં બાળકનું 90% મગજ વિકસી જાય છે, પછી આખી જિંદગી 10%માં રમવાનું છે. 90% મગજ આ જ ઉંમરમાં વિકસે છે. એટલે અમે દાદર ચડતા હતા ત્યારે મેં મેડમને કહ્યું, મેં કીધું મેડમ આ જ ઉંમરમાં સૌથી વધુ ખાતર પાણી આપવાની જરૂર છે અને તમે યોગ્ય આ કાર્યક્રમ કર્યો છે. આ વખતે જો આપણે સમજાઈ જાય ને તો પછી JEE, નીટ એની બહુ ચિંતા કરવાની જરૂર નથી. એટલે તમે જુઓ, ઇંગ્લિશ મીડિયમના વાલીઓ 1 થી તે 8 ધોરણ સુધી અંગ્રેજીમાં જે બાળક ભણતું હોય ને એના માટે શબ્દ છે પ્યુપિલ. એને સ્ટુડન્ટ ના કહેવાય, સ્ટુડન્ટ 9મા ધોરણથી થાય. પ્યુપિલનો અંગ્રેજીમાં બીજો અર્થ થાય છે આંખની કીકી, આંખો કા તારા. એટલે બાલ મંદિર થી 8 ધોરણ સુધી એને માત્ર આંખો કા તારાની જેમ પ્રેમ કરવાનો છે. પ્રેમ તો શું થાય? આવું થાય. કૃષ્ણ નામનું એક બાળક પારકી માતા પાસે ઉછરે છે, એને એટલો બધો પ્રેમ મળે છે ગાયોથી, ગોવાળિયાઓથી, ગોપીઓથી. એ કૃષ્ણ કુરુક્ષેત્રમાં યુદ્ધ વખતે ધર્મના પક્ષે લડે છે. જેને પ્રેમ મળે ને એ સમાજ પ્રેમી બને. અને કર્ણ, જેને બધાએ ધૂતકાર્યો, ધૂતકારવું એટલે શું? આપણે લેબલ આપી દે, હાવ ડોબો છે, એ ડોબો સાબિત થઈને તમને શિંગડા મારશે મોટો થઈને. હાવ લબાડ છે, એ લબાડ સાબિત થશે. લેબલ નહીં, નહીં ને નહીં. ઘરમાં એક પણ, ભલે કાચનો ગ્લાસ તોડી દે. હું તો એમ કહું છું, આ ઉંમરના બાળકોને ઘરમાં મહેમાન આવે ને, કાચના ગ્લાસ જ આપો પાણી પાવા, એને કાચના ગ્લાસમાં છાશ આપો, જેથી એ વધુ જાગૃત બને. આ એની પ્રક્રિયા છે. પણ આપણે અડવા જ ના દઈએ કોઈ દિવસ. આપણે ત્યાં ફૂટી જશે, રકાબી ફૂટે તો આપણે શું કહીએ? શુકન થયા. શુકન એ થયા કે બાળકે તોડી છે, એ જાગૃતિ એની વધે છે. જો કૃષ્ણ જેવું પરિણામ જોતું હોય તો દેવકી અને નંદલાલ જેટલો અનહદ પ્રેમ કરવો પડે. અને જો આ કર્ણ જેવું પરિણામ જોતું હોય તો દૂતકારોને લેબલ આપો, તમારા ઉપર છે. મને કહો, બાળકો બધું કેવી રીતે શીખે? જોઈને કે સાંભળીને? જોઈને શીખે ને. એટલે તમારામાંથી કેટલા બધા વાલીઓને એવું લાગે છે કે મારું બાળક મારું કયું કરતું નથી? હાથ ઊંચો કરો. મારું કયું કરતું જ નથી. કોઈ હાથ ઊંચો નથી કરતો. છે. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. તમારું કયું એટલા માટે નથી કરતું બાળક, કારણ કે તમારા વર્તનમાં એને કશું કેવું દેખાતું નથી કે જે એને અનુરૂપ પોતે બની શકે. હમણાં મેં એક ફેસબુક ઓલિમ્પિક શરૂ થયો ને પેરિસમાં, હમણાં મેં એક ફેસબુક ઉપર પોસ્ટ મૂકી, બહુ જ સુંદર ઘટના છે. લગભગ 1.5 લાખ લોકોએ જોઈ ફેસબુક પોસ્ટ. 2 રમતવીરો, એકનું નામ અબેલ મુતાઈ અને બીજાનું નામ ફર્નાન્ડિસ. ફર્નાન્ડિસ સ્પેનનો, પેલો કેન્યાનો. બંને દોડે છે. પેલો કેન્યા વાળો જીતવામાં જ હોય છે. ત્યાં કાંઈક એને ગડબડ થાય છે કે જુએ છે કે આ વિનિંગ લાઈન આવી કે નથી આવી, અને ધીમો પડી જાય છે. પાછળથી પેલો જુએ છે કે આ ધીમો કેમ પડ્યો, આ તો જીતવામાં જ છે. એટલે એને પાછળથી કહે છે બીજા નંબર વાળો કે તું દોડ, તું દોડ. પેલો હજી ઊભો ના, સાવ ઊભો રહી જાય છે. એટલે પહેલાને સમજાઈ જાય છે કે આને કાંઈક સાઇન બોર્ડ જોવામાં તકલીફ પડી છે. એટલે બીજા નંબર વાળો પહેલાને પાછળથી ધક્કો મારે છે અને પેલો જીતી જાય છે. હવે પત્રકારો પૂછે છે આ બીજા નંબર વાળાને કે તમે આવું કેમ કર્યું? તમે જીતી શકતા હતા હો. કે ભાઈ એ મારા કરતા સ્પીડમાં જીતવાનો જ હતો, એટલે એ બરાબર ના કહેવાય. હું એવી દુનિયાની કલ્પના કરું છું, આ ફર્નાન્ડિસ કહે છે,
કે જેમાં આપણે એકબીજાને જીતાડવા માટે ધક્કો મારીએ અને એથી આગળ હું આવું કરું ને તો મારી માને કેવું લાગે? મને એમ લાગે છે આ બહુ સુંદર વાક્ય છે, મારી માને કેવું લાગે. દરેક માણસ આ ભાવ સાથે આ જગતમાં જીવવા લાગે ને તો લગભગ પ્રોબ્લેમ ના રહે. એ ભાવ આમાં છે કે બાળકો આપણને જોઈને શીખે છે. 90% આપણી મેમરી ચિત્રાત્મક હોય છે. તમે બાળકોને કહેજો આનો મતલબ શું થાય, કોઈ બાળક થમ્સ અપ સોડા નહીં કહેશે, એમ કહેશે લાઈક. એ જોવે છે ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં ને લાઈક કહેવાય, જોઈને જ શીખે છે. તમે જોજો મેડમે કેવા કલરના કપડાં પહેર્યા, કેવા કલરના ચશ્મા પહેર્યા, એ ટેણિયાઓ તમને ઘરે કહેશે. જુએ છે, મેડમ ગુસ્સે થયા છે તો કહેશે. હવે કરવાનું શું? સાહેબે વાત કરી માળનાથની, તો અહીંથી માળનાથ સાયકલ લઈને જવાય? તમે સાયકલ લઈને જતા હશો તો તમારા બાળકને સાયકલિંગ કરવાની ઈચ્છા થશે, પણ તમારું જ પેટ વધી ગયું હોય, તમે જ ખાઈને સાયકલના ટાયરમાંથી ટ્રેક્ટરના ટાયર થયા હો, તો એને સ્વાસ્થ્ય વિશે કેવી રીતે ગંભીરતા આવે? કોજી આવો એક પ્રયોગ કરી શકાય. રવિવારે 5 વાલીઓ 5 પરિવારો સાયકલ લઈને જઈએ. હમણાં અમે નોર્વે ગયા હતા, જે ઉલ્લેખ થયો ને, ત્યાં અમે જોયું કે વાલીઓ શનિ રવિમાં ડુંગર ચડવા જાય, બધા જો. શનિ રવિ એટલે વહેલા ઉઠવાનું, ડુંગર ચડવા જવાનું, અને 5 વર્ષનું ટેણિયું હોય એને ડુંગર ચડાવે. ડુંગર ચડાવે એટલું જ નહીં, નાસ્તો પાણીની બોટલ હોય ને એ બાળકે એની પોતે ઉપાડવાની. નહીતર મેં જોયું છે શહેરોમાં મમ્મી એક્ટિવા લઈને મૂકવા જાય ને, પછી દરવાજેથી બાળક આવે એટલે મમ્મીએ બેગ ઉપાડ્યું હોય. આ ખોટું છે. ખોટું એટલા માટે છે કે તમે નાનો પણ જો એને વજન અત્યારે નહીં ઉપાડવા દો ને તો યુવાની અવસ્થામાં ધંધા રોજગારમાં એને જરા પણ નિષ્ફળતા જશે ને ત્યારે પંખે ટીંગાશે. તમે એને અગવડતા પડવા જ દેતા નથી. મેં સાહેબે સરસ વાત કરી, પ્રલોભન અને સવલત એ બાળકને માનસિક વિકલાંગ બનાવે છે. સવલતમાં લોકો ભણતા નથી. બોર્ડના પરિણામ આવે ને ત્યારે છાપું વાંચજો, ટોપ કોણ કરે છે? રિક્ષાવાળાની છોકરી, શાકભાજીવાળાનો છોકરો, કારણ કે ત્યાં અભાવ છે, અગવડતા છે. પણ આજના મારી ઉંમરના વાલીઓને શું છે? જે મને નથી મળ્યું ને મારા બાળકને મળવું જોઈએ. આ ખોટું છે, યાદ રાખવા જેવું છે. એટલે આ સાયકલિંગ કરવાની છે. હાથ એટલે શરીર. શરીર પૌષ્ટિક આહારથી કેળવાય. કૃષ્ણનો આહાર યાદ કરો, દૂધ, માખણ. આપણે શાળા અને વાલી ભેગા મળીને પડીકા બંધ કરાવી શકીએ? એક શાળાએ નક્કી કર્યું કે ભાઈ પડીકા હવેથી કોઈ નાસ્તામાં લાવવાના નહીં. તે વાલીઓ પડીકો ખોલીને નાસ્તામાં નાખી દે. એ બેઈમાની હે, આ લુચ્ચાઈ છે. આવું નહીં ચાલે. આ બાળક પડીકા ખાઈને ઉછરે, એને 20 વર્ષ પછી ડાયાબિટીસ કે હાર્ટ એટેકની બીમારી થાય ત્યારે તમને કહેશે કે બા, પપ્પા, હું તો નાદાન હતો, મને ખબર નહોતી, પણ તમને તો ખબર હતી ને. મને તમે ફોર્સફુલી કેમ ન કીધું શું ખવાય શું પીવાય? એટલે આ જરૂરી છે. એટલે પૌષ્ટિક આહાર. શારીરિક રમતો. કિટી પાર્ટીમાં માત્ર કરાઓકેમાં ગીત ગાતા હોય એનાથી પતતું નથી. કારણ કે તમે અપાર્ટમેન્ટમાં રહો છો તો ફળિયા ગયા. કારણ કે તમે એવા મહોલ્લામાં રહો છો કે જેમાં બાળકો રમે એના કરતાં પાર્કિંગમાં ગાડીઓ વધારે છે. તો એ રમશે ક્યાં? એ પબજી ને ફ્રી ફાયર જ રમવાનો. એ પબજી ને ફ્રી ફાયર ન રમે એના માટે તેને શાળા પણ એવું કરી શકે કે મહિનાના ચોથા રવિવારે અહીંયા રમતોત્સવ થાય, જેમાં બાળકો ને વાલીઓ દેશી રમતો રમવા આવે. મોઈ દાંડીઓ યાદ કરો, લખોટી યાદ કરો, ભમરડા યાદ કરો. એમાં તમારે જે ઉઠક બેઠક થતી એ કેળવણી છે. એમાં હોર્મોનલ બેલેન્સ થાય છે. શારીરિક રમવું પડે, દોડવું પડે, કૂદવું પડે. અને એ ભાષણથી નહીં થાય કે જો ઓલા વિશાલભાઈ કીધું તું ને દોડવાનું, ચાલ તું દોડ. તું દોડ નહીં, આપણે દોડીએ. જા નહીં, ચાલો. આ ક્રમે થવું જોઈએ. ઉત્તમ ઉદાહરણ છે આનું જીલિયન લીન નામની એક છોકરી. આ યાદ રાખવા જેવું છે, મને બહુ ગમે છે. આ એક 4 વર્ષની છોકરી બાલ મંદિરમાં ભણે છે.
એને શાળાથી ફોન આવે વાલીનો મમ્મીને કે બેન આ જીલિયન છે ને એ શાંતિથી બેસતી જ નથી, અમે બહુ પ્રયત્ન કર્યો, બધા બાળકો શાંતિથી બેસે ને આખા ક્લાસમાં દોડાદોડી કરે છે, અમને એમ લાગે છે કે તમારું બાળક નોર્મલ નથી, એટલે તમે એને છે ને સ્પેશિયલ સ્કૂલમાં બેસાડો. મમ્મી ગભરાઈ ગઈ. મમ્મી ગઈ ડોક્ટરને પાસે લઈ ગઈ જીલિયનને. ડોક્ટર એને એક જગ્યાએ બેસાડી જીલિયનને, અને પછી ટેપ શરૂ કર્યું અને એમાં ગીત આવ્યું ને એ ભેગી જીલિયન આમ શરૂ કર્યું, ઢીંચીક ઢીંચીક ઢીંચીક. ડોક્ટરે મમ્મીને કીધું કે બેન ઓલા શિક્ષકે તમને સાચી સલાહ આપી છે, તમારી દીકરી નોર્મલ નથી, સ્પેશિયલ છે, આને તમે નોર્મલ સ્કૂલમાં ભણાવતા જ નહીં, આને ડાન્સ સ્કૂલમાં મૂકો. એ જીલિયનને ડાન્સ સ્કૂલમાં મૂકીને આ જીલિયન આગળ જતા હોલિવૂડની સૌથી મોટી કોરિયોગ્રાફર બની. કેમ? નાચી છે. આપણે કૃષ્ણની ભક્તિ કરીએ પણ નાચતા નથી, જય શ્રી કૃષ્ણ કહીએ પણ નાચતા નથી, નચાવતા નથી. મેં જોયું છે કે શાળાઓમાં પણ બાળકો લગભગ આ ઉંમરના નાચે, પછી ધીમે ધીમે એના પગ બંધ થઈ જાય. હું તો કહું છું બધી ઉંમરના બાળકો નાચવા જોઈએ. અમારા લોકભારતીમાં નાનુભાઈ ને ખ્યાલ છે દર પૂનમે ગરબા હોય, ગરબા રમવાના. કોલેજના છોકરા છોકરી સરસ ગરબા રમે, વાય નોટ? જુનાગઢના પટેલ સંકુલમાં અમે એક પ્રયોગ કર્યો. 4,500 દીકરીઓ છે, પ્રાર્થના અડધી કલાકની હોય ને એમાં 20 મિનિટ ગરબા ડેઈલી. એટેન્ડન્સ વધી ગઈ, છોકરાઓ વધુ નિયમિત થઈ ગયા. પ્રાર્થના જ છે ને, નાચવું ગરબો પ્રાર્થના જ છે. પણ તમે અવડાવડા ટેણીને આંખું બંધ કરાય તો કેમ આંખું બંધ કરે? આમ, રાઈટ? એના બદલે એની શારીરિક રમતો થાય તો શું થાય? આવા બાળકો દ્રઢ મનોબળ વાળા બને, હારતા શીખે, પડીને ઊભા થતા શીખે, એકદમ લબાડ ના રહે. એટલા માટે દરેક વાલી નક્કી કરે નાના નાના ગ્રુપમાં એની સાથે રમવું ને રમવું. મોબાઈલ બંધાણનો અક્ષીર ઈલાજ છે શારીરિક રમતો. મેં કહ્યું ને, હું પણ એક વાલી છું, મારો દીકરો પણ મોબાઈલ માંગે છે, તો એને હું મોબાઈલ આંચકું આમ ના, હું તો ટીવીમાં ગરબો ચડાવીને રમવા માંડું. એ હાલો, મારા વાઈફ પણ શરૂ થઈ જાય દયા ભાભીની ઘોડે. એને કેવું નથી પડતું, એ જોડાઈ જાય છે, હાલો પપ્પા, અને ગરબા રમીએ છીએ. મોબાઈલ મૂકી દે છે, એની સાથે સંવાદ કરો, ટાઈમ ફેટ. એનાથી કોઈ મોબાઈલ લેવાનો નથી. કેમ ખબર છે? આપણને જોવે છે કે મારા પપ્પા મોબાઈલમાં રમે છે ને તેના ચહેરા ઉપર તો દિવાળી આવે છે. એ રીલ્સ જોતા હોય ને તો આમ ખુશ થઈ જાય છે, મારે એવી દિવાળી જોતી છે. એટલે તમે ટ્રાય કરજો. બેટા ફોન મૂકી દે તો બેટા શું કહે છે? પપ્પા જોવે છે. એટલે જોઈને શીખે છે બાળક, એટલે એને શારીરિક રમતો કરાવી પડે. શું કરવાનું? બાળકો સાથે પૌષ્ટિક આહાર લેવાનો. એકાદ શનિ રવિ આ હોટલ વાળાને આરામ આપો, વીકેન્ડમાં એને આરામ આપો. દોડવાનું, નાચવાનું, રમવાનું, સાયકલ ચલાવવાની, ડુંગરા ચડવાના ને તરવાનું. આજની રવિ પૂર્તિમાં આર્ટિકલ છે, 2 છોકરીઓ એના દેશમાંથી ભાગી દરિયો તરીને જર્મની પહોંચી. આ વખતે ઓલિમ્પિકમાં રમવાની છે, બંને બહેનો. તરવાનું છે. શું નથી કરવાનું? મિત્રો આમાં ધ્યાન રાખજો, આ પણ જરૂરી છે. શું નથી કરવાનું? ખાસ એક એક વાક્ય જુઓ. બહુ પંપાળવા નહીં. 2008માં ટાઈમ મેગેઝિને 21મી સદીની એક બીમારીની વાત કરી. કઈ બીમારી છે? ઓવર પેરેન્ટિંગ. ટાઈમ મેગેઝિને કીધું 21મી સદીની બીમારી છે ઓવર પેરેન્ટિંગ. એટલે શું? મારા દીકરાને ડસ્ટ ના લાગવી જોઈએ. જરાક છોલાઈ જાય સ્કૂલમાં તો મોટો ભાંકડો તાણીને આવે, તમે ધ્યાન નથી રાખતા, છોકરો પડી ગયો. અરે પડે, આપણે પડીને જ મોટા થયા છીએ. દુનિયાનો એક પણ બાળક પડ્યા વગર મોટું નથી થયું. પંપાળવા નહીં, તૈયાર જવાબો ન આપવા. કોરોનામાં આપણે જોયું, બાળક ઓનલાઈન મળતો હોય ને, મમ્મી રસોડામાં જવાબ આપે કે સૌથી મોટો ગ્રહ કયો, તો બાળક પેલા મમ્મી બોલી દે. ના, એને એના જવાબ શોધવા દો. બાળકોનું હોમવર્ક આપણે કરવું નહીં, પ્રોજેક્ટ આપણે કરવા નહીં. પ્લીઝ પ્લીઝ પ્લીઝ. મારા મોટાભાઈ સુરત રહે છે, એની બાજુ સોસાયટીમાં એક ચંપાબેન રહે છે. એ ચંપાબેનનું ઉપનામ પડી ગયું છે કે ચંપા માસી પ્રોજેક્ટ વાળા.
એના બાળકોના પ્રોજેક્ટ કરે ને પછી આખી સોસાયટીના પ્રોજેક્ટ કરી દે. જેને સાયકલ ચલાવતા શીખવી હોય એને પેડલ મારવા પડે ને. ચંપા માસી પેડલ મારે તો ચંપા માસીને આવડે. બધું જ તાત્કાલિક ન આપવું. ભલે તમારી ક્ષમતા હોય, ભગવાને પૈસા દીધા હોય તમને, બધું તરત ના આપવું. બધું ના આપવું ને તરત ના આપવું, એને રાહ જોવરાવો. ભાષણ ન આપવું. અહીંયા પ્રવેશતા જ એક વાક્ય લખ્યું છે, બહુ ભાષણ આપવાથી બાળકો ચીડિયા થઈ જાય છે. મમ્મી આવું તો લવારી બંધ કરને, પપ્પા તમારું લેક્ચર બંધ કરો ને. ભાષણ નહીં, નિદર્શન. એ જોઈને શીખે આપણને. હૈયું, બાળકની લાગણી, બાળકના ભાવ કેવી રીતે થાય? સમૂહમાં બાળકોને ભૂલ કરવાનો ભય હોતો નથી એટલે વધુ ઝડપથી શીખે છે. મિત્રો, અત્યારે દુનિયામાં હાર્ટ એટેક વધી રહ્યા છે. તો હાર્વર્ડ મેડિકલ સ્કૂલે એક અભ્યાસ કર્યો કે કેવા લોકોને હાર્ટ એટેક નથી આવતા, કેવા લોકો બીમાર પડતા નથી, બીપી નથી થતું, ડાયાબિટીસ થતું નથી, સ્ટ્રેસ નથી થતો. એવા લોકો જેને સૌથી વધુ મિત્રો હોય. તમે હોમવર્ક થયું છે નથી થયું ચિંતા ન કરો, એના મિત્રો બન્યા કે નહીં એ ચિંતા કરો. એને એનો ડબ્બો મિત્રને આપ્યો કે નહીં. ખાનગીમાં કંઈક સારી વસ્તુ હોય ને તો મમ્મી બેટા આજે કેક છે હો, તું જરા સાઈડમાંથી ખાજે. ના ના, શેરિંગ. કૃષ્ણ ફરી વખત કેટલા બધા મિત્રો, સુદામા કૃષ્ણ આપણા ઘરમાં ફોટા હોય. મિત્રો, શું કરવાનું? આપણા બાળકના મિત્રોને આપણા ઘેર રમવા બોલાવવાના અને એના મિત્રોને આપણા ઘેર આવવા દેવાના. એ આવશે એટલે અવાજ થશે, ઘર ગંદુ થશે, પણ સર્ફ એક્સેલ વાળા કહે છે અગર કુછ અચ્છા હૈ તો દાગ અચ્છે. બાળકોની કેળવણી થાય તો ઘર ગંદુ થાય, એમાં શું વાંધો છે? એને મોકલવાના. જો તમારું બાળક એકલવાયું હશે તો આગળ જતા પ્રોબ્લેમ છે. મિત્રો થવા જોઈએ, સાથે જમવાનું અને ખૂબ વાતો કરવાની. ખૂબ. અમેરિકાની એક એવી જેલ છે જેમાં સૌથી ખૂંખાર કેદીઓને રાખે. 4-5 મર્ડર કરેલા હોય, રેપ કરેલા હોય, બોમ્બ ફોડેલા હોય. આ લોકોનો અભ્યાસ થયો તો શું જાણવા મળ્યું નાનું દાદા? 87% એવા કેદીઓ હતા કે જેને બાળપણમાં મા બાપ કોઈ દી સાથે જેમાં જ નથી, અથવા જેમાં હોય તો કેમ હોય ખબર? પપ્પા આમ હોય. હા, શું થયું ઓલા પ્લોટનું? હીરા ડ્રફ વેચાઈ ગઈ. આ સાથે જમેલા નથી, ફોન પર વાત કરતા હોય જમેલા નથી. એ રિશ્તા ક્યાં કહેલાતા સામે હાલતી હોય એ જેમાં નથી. આઈપીએલ સામે ચાલતી હોય જેમાં ન કહેવાય. એ તો આપણે આપણો પ્રેમ, આપણો સમય આપણે વેચ્યો છે. 30% બાળકને, 70% ટીવીને. એ ચાલે નહીં, એ ખંડિત છે, એ વ્યાપારી સંબંધ છે. સંપૂર્ણ ઓળઘોળ, ઓતપ્રોત. જમવાનું એટલે જમવાનું, બીજી વાત નહીં. એમાં વાતો કરવાની. એક બહુ જ સુંદર પ્રયોગ 1990માં જાપાનના એક ડોક્ટરે કર્યો. આજે જ યુટ્યુબ પર જોજો. શું પ્રયોગ છે? એને પાણીના સેમ્પલ લીધા, ગ્લાસમાં પાણી ભરે, પછી પાણીના ગાળ દે. તું તો સાવ ડોબા જેવું છે, મને ગમતું જ નથી, મરી જાને. પાણીને કેવો. બીજા ગ્લાસમાં પાણી લે, એને કે તું તો મને બહુ ગમે છે, તું તો બહુ જ સરસ છે, આઈ લવ યુ, એવું કે. આ સેમ્પલ લીધા, પછી એનું ટીપું લઈને માઇક્રોસ્કોપની નીચે મૂક્યું. આ એના ફોટા છે. આ જુઓ, પહેલો ફોટો છે એમ કે તું રાક્ષસ જેવો છો, એ પાણીના ટીપાનો ફોટો જુઓ, ઈવિલ. બીજું તું મૂર્ખ છો, ઢગલાનો ઢ છો, એનો ફોટો જુઓ. યુ ડિસગસ્ટ મી, મારું માથું પાકી જાય તારે આખો દી લમણા લઈ લઈને. અને નીચેના ફોટા જુઓ, થેન્ક યુ, લવ એન્ડ ગ્રેટિટ્યુડ, હાર્મની. જો પાણી પર આવી અસર થતી હોય તો આપણા શરીરમાં કેટલા ટકા પાણી છે? 70. તમે બાળક પર ગુસ્સો કરો છો ત્યારે એના અંદરના જે કોષ છે ને પાણીના H2O એ તૂટે. એટલે બાળક એમ થાય કે ગુસ્સો કરાય, એનો સ્વભાવ ચીડિયો થઈ જાય. પછી એ છોકરા છોકરીના આગળ જતા સંબંધની વાત આવે ને તો આપણા જ કુટુંબી શું કે ખબર? એની માની જીભ હારી નથી હોય ને વ્યવહાર ન કરાય. સાચું? એની માની બોલી કડ છે. કેમ? એમાં ઉતરે જ. એટલે ઘર ખોડા જોવાનો રિવાજ પહેલા હતો. આ સાયન્ટિફિક એની સાબિતી છે. ભાવાત્મક રિસ્પેક્ટ આપો. મને બહુ ગમે, દરબારોમાં નાના બાળકને પણ તમે કહેવાનો રિવાજ છે. કેટલું સરસ, બધાએ કરવું જોઈએ. એને તમે કહીને બોલાવશો ને એ જ તમને પાછું આપશે.
આપણે બાળક નાનો પાર્થ હોય તો પાર્થ તમે જમવા આવશો? જે સૂચના આપવી છે એ એને પ્રશ્નથી આપી શકાય? હાલે ગળસવા બેસ, એ ઢોર છે? ગળચવું ક્રિયાપદ ઢોર માટે વપરાય, એ ઢોર નથી, બાળક છે. માનતા માનીતી એ બાળક છે. બુદ્ધિ જેના માટે આપણે બધા નિશાળે મોકલીએ છીએ, પણ બાળકની બુદ્ધિ વિકસે છે કેમ? 90% આપણે વાત કરીને કેવી રીતે વિકસે છે જુઓ. ભગવદ્ ગીતા એટલે કૃષ્ણનું જ્ઞાન સ્વરૂપ. તો આપણે એમ થાય કૃષ્ણ પાસે આટલું બધું જ્ઞાન કેવી રીતે આવ્યું? તો એના બાળપણમાં કેટલીક પ્રક્રિયાઓ એવી થઈ છે એની સાથે કે જેથી જ્ઞાન આવ્યું. કેવી પ્રક્રિયા આવી? વિદ્યાર્થીઓને શીખવવાને બદલે એવી પ્રવૃત્તિ આપો જેમાં એને વિચારવું પડે. સીધું કઈ નહીં દેવાનું 1+1 = 2 ના, એવી પ્રવૃત્તિ આપો જેમાંથી સરવાળા બાદબાકી આપોઆપ થાય. આ એના ફિલોસોફર છે, શિક્ષણવિદ છે, બહુ મોટા અમેરિકાના, બધા બીએડ કોલેજમાં ભણાવવામાં આવે છે, જ્હોન ડ્યુઈ. આ કોરોનામાં બાળકોને હોમવર્ક આપેલું કે રસોડાના વાસણનો ઉપયોગ કરીને એક વાહન બનાવો. તમે જુઓ, રસોડાના વાસણનો ઉપયોગ કરીને વાહન બનાવ્યું. પપેટ, મને લાગે છે શાળામાં હશે જ તે પપેટ શોઝ નગર કરવા જોઈએ. અમરેલીમાં બહુ સારા શિક્ષક છે સાહેબ, જે બાળકોને કઠપુતળીથી બહુ સુંદર વાર્તાઓ કહે છે, બહુ અદ્ભુત વાર્તા. અમે લોકભારતીમાં બોલાવીએ છીએ. ખરેખર છે ને, કોઈ પણ બાળકને તમે તૈયાર રમકડા આપો છો ને, એમાં જેટલી નથી મજા આવતી એટલું એને ભંગારમાં મજા આવે. હવે હાથ ઊંચો કરો, તમારામાંથી કેટલા વાલીઓના બાળકો એવા છે કે નવું રમકડું આપો ને સાંજ પડે નવરું કરી નાખે? હાથ ઊંચો કરો. આ જુઓ, આસપાસ જુઓ, આટલા બધા બાળકો આવું કરે છે. મતલબ એ યુનિવર્સલ છે. કોંગ્રેચ્યુલેશન, તમારા ઘરે સ્વયં કૃષ્ણ આવ્યા છે. તમે એમ કહો આને કાંઈ ન હોય, ના, એને જ હોય. એની બુદ્ધિ ચાલી છે કે આને ખોલી શકાય. તમે રમકડું સાજુ રાખવા માટે નહોતા લાવ્યા, બાળક રમે આનંદ મેળવે એટલા માટે લાવ્યા હતા. આપણે મોન્ટેસરીની વાત કરીએ, ભાવનગરમાં દક્ષિણામૂર્તિની વાત કરીએ. શું છે, બાળકને ઢબકલા, રેતી, પાણી એના જેટલી રમવાની મજા આવે છે ને એટલી તમારે રિમોટ કારથી ના મજા આવે. રિમોટ કંટ્રોલ વાળા રમકડા કોઈ દિવસ બુદ્ધિ કેળવવામાં મદદ કરતા નથી, કારણ કે એમાં બાળકે કાંઈ કરવાનું જ નથી. સ્વિચ દબો ને રમકડું ચાલે, એમાં બાળક વિકસે નહીં, આમાં વિકસે. અને એ પાછો શિક્ષણનો ભાગ બને. એને ઈ ઘૂંટાવાને બદલે બંગડી હોય ઈ ઉપર મૂકતા જઈએ આપણે, બાળક આપણી પાછળ મૂકતું જાય, જોઈને શીખે. રમતા રમતા બુદ્ધિ રમતા રમતા કેળવાય. એ આખી પેટી છે. એ અહીંયા બાલ મંદિરમાં આપણે વસાવી પણ શકીએ. સ્પાઇલગાબેન એનું નામ છે, સ્પાઇલગાબેન કિટ કહેવાય એને. અહીંયા હશે જ. યસ. વિજ્ઞાન શું કહે છે? બાળપણમાં કામ કરીને જેની આંગળીઓ ઘસાયેલી હોય તેની બુદ્ધિ વિકસે. કામ કરીને. હવે યાદ રાખજો, અહીંથી સહેજ જુદું કરવાનું છે આપણે. શું? કૃષ્ણ યોગેશ્વર કહેવાયા કારણ કે બાળપણમાં ગાય દોતા હતા, ગાયો ચરાવવા જતા હતા. કામ કરીને આંગળીઓ ઘસેલી છે. આ ટેરવા ઘસાવા જોઈએ. એ આપણા બ્રેઇન સાથે જોડાયેલા છે. પણ જે ધૂળને અડતા નથી, માટીમાં પોતાની જાતને રગદોળતા નથી. તમે દુનિયાભરના બિઝનેસમેન જુઓ, દુનિયાભરના વૈજ્ઞાનિકો જુઓ, ધૂળમાં જ રમ્યા છે. લિયોનાર્દો દ વિન્ચીનું જીવન વાંચો. શું કરવાનું આપણે? બાળકોને ઘરના નાના નાના કામ સોંપવા. એ ઉઠે તો પોતાની પથારી વાળે. વાળે છે ભાઈ, હાથ ઊંચો કરો. હા, થોડાક છે. વેરી ગુડ, વેરી ગુડ. આવું કરતા હોય ને વાલીઓને એવોર્ડ આપો. શાળા પથારી વાળવી, પોતાના બધા જ કામ જાતે કરવા, શાકભાજી ખરીદવા, સુધારવા. ખાસ છોકરાઓને, બોયઝ, છોકરાઓને રસોડામાં મોકલો. શું કામ? જેથી ભવિષ્યમાં એના વાઈફ ઈચ્છે એટલા દિવસ પિયર જઈ શકે. નહીતર બહેનોને શું ચિંતા હોય કે હું પિયર જઈશ તો અમારે ઈ હું ખાય ઢેફા. શીખે નહીં રાતે હાથે બનાવતા, નકર બાપ બન ટિફિન ખાય. પણ જાતે બનાવતા શીખે. રસોડું એ સૌથી મોટી પ્રયોગશાળા છે, સૌથી મોટી પ્રયોગશાળા છે.
અને એને ખબર પડે કે મારી મમ્મી કેટલું કામ કરે છે, રિસ્પેક્ટ થાય. એ સેટી ઉપર બેઠા બેઠા ઓર્ડર કરે, મમ્મી મેગી બનાવી દે, એને ન બનાવી દેવી, તું હાલ બનાવવા. તને ખબર પડે ક્યારેક છાંટો અડી જાય તો શું થાય. સાયકલ ને ગાડી સાફ કરવી, પપ્પા જે ગાડીમાં એને ફરવા લઈ જાય છે, ગાડીને ગાભો મારવાની જવાબદારી એની, ભલે બાલ મંદિરમાં હોય. હાલ મારે યાર ગાભો માર, આપણે બે મારીએ તો થાય, બુદ્ધિ વિકસે. એને કામ કરતા કરતા જ વિચાર આવે. મહાત્મા ગાંધીને વિનોબા ભાવે પૂછ્યું કે બાબુ તમે કહો છો સત્યની પ્રાપ્તિ થશે, સત્યની પ્રાપ્તિ થશે, પણ ક્યારે? થાકી ગયા અમે. તો બાપુએ સરસ જવાબ આપ્યો કે વિનોબા, મને ખબર નથી ક્યારે, પણ કેવી રીતે મને ખબર છે. તો કે બાપુ કેવી રીતે? કામ કરતા કરતા. ચાલો ભીંડોળ સુધારો. કામ કરતા કરતા જ માણસ શીખે. એટલે આપણે કહીએ ને કામ કામને શીખવે, એ આ વાડી દુકાનમાં કામ કરવું. ક્યારેક રવિવાર આપણું ખેતર હોય તો લઈ જાઓ, આપણી દુકાન હોય તો લઈ જાઓ, એને કામ કરાવો, પપલાવા નહીં. એનું આ ગૃહ કામ છે. એક ભાઈ છે, 23 પ્રકારના હોમવર્ક ઘરમાં થઈ શકે. આ ભાઈનું નામ છે રિયાનભાઈ વિશાલભાઈ ભાદાણી. મેં કહ્યું ને વાલીની ભૂમિકાએ આ બધું ઘરે કરીએ પછી વાત થાય. એમ નામ તો પોપટિયું કહેવાય. આ બધું કરવાનું, વાળવાનું. એને ખબર પડે છે કે મારી મમ્મી મહેમાન 10 મહેમાન ભેગા થઈ જાય તો એને વાસણ વધી જાય, ચાલો મદદ કરાવું. તો એને કરવા દેવાનું, ભલે થોડીક વાર લાગશે. એની પાસે વાસણ સાફ કરાવવા એવો ભાવ નથી આમાં. અનુકંપા જન્મે, એનાથી બુદ્ધિ જન્મે, એ ભાવ છે. તોફાન લગભગ બધા વાલીની આ ફરિયાદ છે, અમારું બાળક બહુ તોફાની છે. તોફાન છે ને એ નકારાત્મક ટેગ નથી, પોઝિટિવ છે. તમે તોફાન કર્યા છે, તમે યાદ કરો. તોફાની વિદ્યાર્થી છે ને એને માર્ક્સ નહીં આવે, પણ આગળ જતા એ સ્કૂલનો દાતા બને. કેમ ખબર છે? તોફાન કરવા માટે બહુ બુદ્ધિ વાપરવી પડે. શું? મજા આવવી જોઈએ ને પકડાવાનું નથી. એટલે પાછળ બેઠા બેઠા સાહેબનું મેડમનું કાર્ટૂન બને. બેન્ચીસ ઉપર યાદ કરો હાઈસ્કૂલમાં કહીએ કે દિલ બનાવ્યા છે, પછી તોડ્યા છે, પણ તોફાન કર્યા છે. તો તોફાન એ ચપળતાની નિશાની છે. કૃષ્ણના તોફાન જુઓ, થાકી જતા મમ્મી પપ્પા. તોફાન અભિવ્યક્તિ, એને કહેતા આવડવું જોઈએ, એની વાત કરતા આવડવું જોઈએ, એને શું થાય છે કહેતા આવડવું જોઈએ. કૃષ્ણએ પોતાની અભિવ્યક્તિ વાંસળીથી કરી, રાસથી કરી. એક સંગીત, શાહબુદ્દીન રાઠોડ એક બહુ સરસ જોક કે સુરતમાં પૂર આવ્યું તો તબલાની જોડ તણાતી તણાતી જાતી હતી તાપીમાં. તો કોઈ કે ખેંચીને તો અંદરથી રામદાસ મહારાજ નીકળ્યા. બચી ગયા રામદાસ મહારાજ. કે કડે તબલા બાંધીને ગામડામાં નીકળે ને જન્માષ્ટમીમાં, તો રામદાસ મહારાજ તરી ગયા. પછી શાહબુદ્દીનભાઈ કહે છે કે એક કલાનો સાથ હોય ને તો આપણે જીવન તરી જઈએ. એમ બાળકોને કોઈ પણ એક કલા જે ગમે તે એમાં મદદ કરો. એ ઘણી બધી વખત ગણપતિ આવશે, ઢોલ વગાડશે, આખું ઘર માથે લેશે, તો લેવા દેવાનું. તમે કહો ના ના પપ્પાને સુવાનું છે, ના પપ્પા જાગે. બાળકની કેળવણીનો વિષય છે. પપ્પાને સુવા માટે નથી, બાળક જાગે, પપ્પા જાગે, ઘર જાગે, તો એ આગળ કંઈક કામ કરશે. આપણા મગજના જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે ને, આ યાદ રાખવા જેવું છે. ગણિતનો દાખલા ગણવામાં આખું મગજ જોડાતું નથી. સ્પેલિંગ પાકા કરવામાં આખું મગજ જોડાતું નથી. ઘડિયા બોલવામાં આખું મગજ જોડાતું નથી. માત્ર ને માત્ર સંગીત અને ચિત્રમાં જ આખું મગજ જોડાય છે. એટલે એને નચાવો, કૂદાવો, અભિનય ગીત કરાવો, ચિત્ર દોરાવો, આખા ફ્લોર ઉપર ઘરમાં એને રંગીન ચોક આપી દો, દોરાવો, અને જે દોરવું હોય દોરાવો. પુના પાસે એક સ્કૂલ છે સાધના નામની. આ સ્કૂલ આખી સ્કૂલ ડ્રોઈંગ બોર્ડ છે. બાળકોને સ્કૂલમાં પ્રવેશે એટલે જેટલા પ્રકારના દુનિયામાં રંગો ઉપલબ્ધ છે ને બધા બાળકોને આપી દેવામાં આવે. એને જ્યાં દોરવું હોય ત્યાં દોરે. અને એ બાળકોના નેશનલ એનો જે એન્યુઅલ ડે હોય ને ત્યારે બાળકો શું સુંદર ચિત્રો દોરે છે, ગણિતના, વિજ્ઞાનના પ્રયોગોના ચિત્રો દોરે. આ કેળવણી છે. એટલે એ ઘરમાં દિવાલ બગાડે તો ચિંતા નહીં કરવાનું કે મહેમાનને કેવું લાગશે. એક ફેરો આપણે, એકાદ ફેરો આપણે ચૂનો મારી દેવો, એક હાથ ફેરવી દેવો, પણ બાળકને કરવા દેવું. વાર્તા,
બાળકોને વાર્તા કેમ કેવી એનો વર્કશોપ તમારા ભાવનગરના એક ભાઈ છે, બહુ સરસ કરાવે છે. એનું નામ છે દિકપાલસિંહ જાડેજા. ભાવનગર યુનિવર્સિટીના ગુજરાતી ભવનમાં પ્રોફેસર છે અને યુટ્યુબ પર એનું નામ છે હું છું વાર્તા કહેનારો. શીખો એમની પાસેથી વાર્તા કેમ કહેવાય. અને કો બાળકોને વાર્તા, જે બાળકોએ બાળપણમાં સુંદર વાર્તાઓ સાંભળેલી છે ને, કૃષ્ણએ સાંભળેલી રામની વાર્તા, યાદ છે તમને સૌને? વાર્તાઓ કહેવાની છે. અને વાર્તા એટલે જરૂરી નથી હો એક હતો રાજા ને એક હતી રાણી. તમે ઓફિસની વાત પણ કહી શકો, નોકરી ધંધામાં કંઈક થયું હોય એ વાત પણ કહી શકાય. બધી વાત બાળકોને કહો, પણ એને ગમે. અમારે લોકભારતીમાં અમે એક આવું બનાવ્યું છે, બહુ સરસ છે. આને અમે શેડો થિયેટર કહીએ છીએ. શું છે? પીવીસી પાઇપનું 2.5 બાય 2.5 નું એક સ્ટ્રક્ચર છે અને ખાદીનો સફેદ કલરનો પડદો છે. એ પડદામાં અમે પંચતંત્રની વાર્તાઓમાં જે પાત્રો આવે ને, લુચ્ચું શિયાળ, કાગડો, ઊંટ, એને મેં ચાર્ટ પેપરમાં કાપી નાખ્યા. પછી પહેલા રાઉન્ડમાં યુટ્યુબ પર એ વાર્તા બોલાય કે એક મોટું જંગલ હતું, એ જંગલમાં એક ઊંટભાઈ રહેતા હતા. એટલે ઊંટભાઈની એન્ટ્રી થાય, આમ બાળક કરતો કરતો આ ઊંટ આમ. પછી એવી રીતે સિંહની એન્ટ્રી થાય અને આખી વાર્તા ભજવવામાં આવે, બહુ જ મજા આવે. પછી બીજા રાઉન્ડમાં યુટ્યુબ બંધ થઈ જાય, પછી બાળક પોતે વાર્તા કહે, અંધારું થઈ જાય અને એક નાનકડી બેટરીથી આખા રૂમમાં ઊંટ આવે, શિયાળ આવે, સિંહ આવે. મેં તમને કહ્યું શરૂઆતમાં, આ ઉંમર કલ્પનાની ઉંમર છે, એટલે ઊંટ બોલે, એટલે ગધેડો બોલે. એ વાર્તા જરૂરી છે. આવું આપણે કરી શકીએ? કરી શકીએ તો કરવાનું. વાંચન આ અઘરું છે, હું જાણું છું. ઘણા બધા એવા છે વાલીઓ કે અમે પુસ્તક હાથમાં લઈએ એટલે ઊંઘ આવવા જ માંડે. એ વાટ જ જોતી હોય કે આ ભાઈ કે આ બેન ક્યારે પુસ્તક લે. પણ 21મી સદીનો એક નિયમ છે. શું નિયમ છે? ઓલ ધ લીડર્સ આર રીડર્સ. ઓલ ધ લીડર્સ આર રીડર્સ. જેટલા પણ લીડર છે એ બધા રીડર છે. નારાયણ મૂર્તિ વાંચે છે, શાહરૂખ ખાન વાંચે છે, ઇલોન મસ્ક વાંચે છે, બિલ ગેટ્સ વાંચે છે. વાંચે છે શું વાંચે છે? પોતાના ફિલ્ડ સિવાયનું વાંચે છે. એ આગળ આવે છે. હવે એક ક્ષેત્રમાં જે માણસ એક્સપર્ટ હશે ને, એ નોકરી ધંધા વગરનો રહેવાનો છે. હવે નહીં ચાલે, સ્પેશિયલિસ્ટ નહીં ચાલે. હવે સદી છે જનરલિસ્ટની. એટલે શું? સાદી ભાષામાં 9 નંબરનું પાનું ન બનાવાય, વાંદરી પાનું બનાવાય, બધે લાગી જાય. એના માટે વાંચન. લખવાનું શીખવાડવામાં ઉતાવળ ન કરવી. કે બાજુવાળાનો પાર્થ છે ને, એ જો હજી તો યુકેજીમાં છે, 1 to 50 લખે છે. કયા ઉંમરે પેન પકડાવે ખબર છે? આ જો રિસર્ચ એમ કહે છે કે કઈ ઉંમરે બાળક પેન કેમ પકડે. તમે 1.5 વર્ષના બાળકને પેન પકડાવો તો એ ખૂન કરવા નીકળતો ને, એમ ખંજરની જેમ પેન પકડે. એને તમે પરાણે આમ પકડાવો છો ને, ત્યારે તમે એના મગજનું વાયરિંગ બદલો છો. એ ના બદલવું જોઈએ. અહીંયા ઉંમર આપી છે. લખવું એને જ હોમવર્ક કહેવાય, એ સૌથી મોટી ગેરસમજ છે. ઘણા વાલીઓ શાળા પાસે માગે છે હોમવર્ક. આને કે બહુ લેશન આપો. શું કામ ખબર? એ અમને હેરાન ન કરે. આ બાળકો ઉપરની હિંસા છે. તમે જ્યારે આ હેતુ માટે હોમવર્ક માગો છો અને શાળાએ પરાણે આપવું પડે છે, એ વૈજ્ઞાનિક નથી. એટલે માત્ર લખવું એ શિક્ષણ નથી. દુનિયાની કેટલી બધી ભાષાઓ છે, એમાં લિપિ જ નથી, તો એ બાળકો નહીં આગળ આવતા હોય. બારાક્ષરી આમ પણ શીખી શકાય. મોન્ટેસરી લખાવ્યા વગર બાપુજી એ શીખી જાય. બારાક્ષરી જોર જોરથી ગાયા વગર. તને કાંઈ નહીં તો મને 2 માત્રા માં મઉ, એ ગાયા વગર પણ એ શીખી જાય. આવી પેટી આપણે ઘરમાં વસાવીએ. બર્થડે વખતે ક્યારેક આવી 250 રૂપિયાની પેટી આવે. સુરેન્દ્રનગર વઢવાણમાં બને છે આ પેટી. બોલો લ્યો, થઈ શકે આવું? તો કરવાનું. આ શાળાને મદદ કરી કહેવાય. ભલે શાળા ગૌરાવે હો બારાક્ષરી, ઘરે આપણે આવી રીતે રમત રમીએ. અમે મારા દીકરો હમણાં શીખીએ છીએ. વચ્ચે વચ્ચે અમે છે ને એને મજા આવે ને એવા શબ્દો બનાવીએ. એનાથી મોટો ભાઈ છે મારો ભત્રીજો, એનું નામ લખે સોહમભાઈ, પછી પાછળ લખે છી.
એને મજા આવે કે સોમભાઈ મેં તારા નામ પાછળ છી લગાડ્યું, સોમભાઈ એની પછી નામ લગાડે પૂપ, તો બાળકને મજા આવે. જેમાં એને આનંદ આવે ને એ રસ્તેથી જ એને જે જરૂરી છે ને શીખવી શકાય. મજા આવવી જોઈએ. આપણે શું કરવાનું? મહિને એક વખત પરિવાર સાથે બાટન લાઇબ્રેરી જવું. 100 વર્ષથી ધૂણી ધખાવીને બાટન લાઇબ્રેરી હોય અને આપણે એક્ટિવા લઈને સુર કરતા નીકળી જઈએ હાઈકોર્ટ રોડે, એ બાજુ ધ્યાન જ ન કરીએ તો ન ચાલે. યુનિવર્સિટીની લાઇબ્રેરી લઈ જાઓ, શું વાંધો? બાળકોને શું કામ ના લઈ જવાય? યુનિવર્સિટી લાઇબ્રેરી લઈ જાઓ, કેટલી સુંદર લાઇબ્રેરી છે. હવે તો લોકમિલાપ પુનર્જીવિત થયું છે, તમારી પાસે બુક પ્રથા છે. ભાવનગર તો આ દ્રષ્ટિએ આખા ગુજરાત રાજ્યની વિરાસત છે. અહીંયા લોકો વાંચે છે. ઘરમાં સમાચાર પત્રો અને સામાયિકો આવવા જોઈએ. હવે હાથ ઊંચો કરો, કેટલા ઘરમાં છાપું આવે છે? હાથ ઊંચો કરો. શાબાશ. સામાયિક આવે છે? ઓછા છે. તો શાળા દરેક વાલીઓને આજે એક સાહેબ યાદી મોકલીએ આપણે વાલી ગ્રુપમાં કે કયા કયા સામાયિકો આવવા જોઈએ. અખંડાનંદ આવે, નવનીત સમર્પણ આવે, શબ્દ સૃષ્ટિ આવે, રાઈટ. બાલમૂર્તિ નામનું બહુ સુંદર સામાયિક વડોદરાથી નીકળે છે, તો બાલમૂર્તિ આવે. ઇંગ્લિશ મીડિયમ હોય તો ટ્વિંકલ આવતું હોય આપણા ઘરમાં, અને આપણે સાથે બાળકોને વાંચતા હોઈએ. તો થાય જન્મદિવસ પર પરસ્પરને પુસ્તકો આપીએ એકબીજાને. મમ્મીનો જન્મદિવસ હોય તો પપ્પા એને પુસ્તક ભેટમાં આપે. કેમ? બાળકે જોવે છે કે મારા પપ્પાએ પુસ્તક આપ્યું, મતલબ ઇમ્પોર્ટન્ટ હશે. લાઇબ્રેરીમાં લઈ જવા, પુસ્તકો ખરીદવા બાળકોને લઈ જવા, સાથે લઈ જાઓ એને. છેલ્લું, પ્રવાસ. 10 પુસ્તકો જે ન કરી શકે ને પ્રવાસ કરે. પ્રવાસ એટલે પહેલા પ્રવાસ પગપાળા, પછી સાયકલ, પછી વાહનમાં. અને પ્રવાસ એટલે માત્ર યાત્રાધામો, માત્ર મ્યુઝિયમ નહીં હો. પ્રવાસ એટલે માત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી નહીં. પ્રવાસ એટલે ઘણી બધી વખત જ્યાં માં મુશ્કેલીઓ પહોંચી શકાય એવી જગ્યાઓ, અગવડતાઓ. GIDC ની ઝૂંપડપટ્ટીમાં રહેતા મજૂરો કેવી રીતે રહે છે, એક દિવસ ત્યાં પણ જઈ શકાય. જાઓ અલંગ જાઓ, ખબર પડે કે આ કેવી રીતે જુએ. એટલે એને બાળકને જે મળે છે ને એનું વેલ્યુ થશે એને. અગવડતા, કાકા સાહેબ કાલેલકર એમ કે છે પ્રવાસ એટલે અગવડતા ભોગવવાની બાદશાહી ઢબ. બધું પહેલેથી બધું બુક હોય, રિઝર્વેશન હોય, એને પ્રવાસ ના કહેવાય, એ તો ટ્રીપ કહેવાય. પ્રવાસ એટલે થોડુંક રિઝર્વેશન ન પણ હોય, ત્યાં જઈને ગોતવાનું હોય, ક્યારેક ખાવાનું ન પણ મળે, જુદું ખાવું પડે, અગવડતા. યુનાઇટેડ નેશન્સ આપણો આજનો વિષય શું છે? આધુનિક સમયમાં બાળ કેળવણી, પેરેન્ટિંગ. આધુનિક સમય શું છે? ટેકનોલોજીનો સમય છે. યુનાઇટેડ નેશન્સ, હમણાં જે પૂજ્ય મોરારી બાપુની કથા ચાલે છે, એને એમ કીધું 90% નોકરીઓ ટેકનોલોજી આધારિત હોય છે અને હશે. કેવી રીતે જુઓ? 2002માં આટલી કંપનીઓ હતી, આપણે બધા આમાંથી પસાર થયા છીએ. વોકમેન ખરીદતા, આપણે યાદ છે ને? વોકમેન, કેમેરા, ટેપ રેકોર્ડર, આ બધી કંપની બંધ થઈ ગઈ. એક મોબાઈલમાં બધું આવી ગયું. એટલે બાળકોને આ બધું કહેવું પડશે કે દોસ્ત, તારે ટેકનોલોજી શીખવાની છે, એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો છે, પણ એનાથી દૂર ભાગવાનું નથી. તમે બધા એક વાત ઉપર સહમત થશો, આપણા બાળકો મોબાઈલમાં આપણા કરતા સ્માર્ટ છે ને. આપણે જો એને કદમ નહીં મિલાવીએ ને તો બાળકો ભવિષ્યમાં આપણાથી વધુ સ્માર્ટ થઈને ક્યારેક કોઈ બાબત આપણાથી છુપાવે તો એના પણ રસ્તાઓ છે. ગૂગલે સર્વિસ આપી છે ફેમિલી એકાઉન્ટની. તમારું બાળક કઈ વેબસાઇટ ખોલે છે તમે જોઈ શકો. કોઈ અજાણી વ્યક્તિ એને ફ્રોડ કરવા માટે કોઈ રીતે લાલચ આપે છે તો તમને ખબર પડી શકે. એક વર્કશોપ હું સજેસ્ટ કરું કે વાલીઓને માત્ર આ ટેકનિકલ ગાઈડન્સ આપણે આપીએ કે આટલી વેબસાઇટ, આટલી એપ્લિકેશન તમે ઉપયોગમાં લઈ શકો. પેરેન્ટિંગ લોક માટેની કઈ એપ્લિકેશન છે એ કરી શકો. વાંચતા શીખવાડવું છે તો ગૂગલની રીડ અલોંગ એપ્લિકેશન છે, કહૂટ છે. જે મોબાઈલ આપણને અત્યારે દૈત્ય લાગે છે એનો દેવ તરીકે ઉપયોગ થઈ શકે એ જ આપણે કરવાનું છે. જુઓ, શા માટે 90% નોકરીઓ ટેકનોલોજી આધારિત હશે? આજે તમે ઘર જુઓ છો ને, એ કડિયાએ નથી બનાવેલું, 3D પ્રિન્ટરે બનાવેલું છે ભારતમાં. આખું ઘર આમ છાપી દીધું સીધું, મતલબ કડિયાની નોકરી ગઈ.
બાજુમાં જે તમે કાર જુઓ છો ને ડ્રાઈવરલેસ છે, મતલબ ડ્રાઈવરની નોકરી જાય. આ રોબોટ છે ને ઇન્ડિયન આર્મીનો રોબોટ છે, 15 ફૂટ ઊંચો. એટલે ઇન્ડિયન આર્મી પણ ઈચ્છે છે કે વધુ રોબોટ આવે. કેમ? સિયાચીનમાં -20માં આપણા જવાનો ગોઠણ સુધી બરફમાં ખૂંચેલા રાત દિવસ દેશ રક્ષા કરે, એના બદલે આ મૂકીએ તો મતલબ આર્મીમાં પણ ઓછી રિક્રુટમેન્ટ થાય. પેલું ખેતી માટેનું છે. અત્યારે ખેતીનો સૌથી મોટો પ્રશ્ન છે કે મજૂર નથી મળતા, ભાગ્યા નથી મળતા, મળે તો ટકતા નથી. ટેકનોલોજી આવી રહી છે, તો નાનપણથી જ બાળકને આપણે એ દિશામાં લઈ જઈએ. આ બાળક, ટાઈમ મેગેઝિન એમ કે છે કે આ બાળક 142 વર્ષ જીવશે. એટલે અત્યારે જે તમારા ટેણિયાઓ છે ને એ 150 વર્ષ જીવનારા છે. તમને આ વાત એટલા માટે માન્યમાં ન આવે કારણ કે છાપું તો રોજ એમ કે છે કે બધા મરી જવાના કેન્સરથી. ના ના, એવું નથી. માણસનું સરેરાશ આયુષ્ય બમણું થયું છે છેલ્લા 80 વર્ષમાં. 108 આવી ગઈ, વેક્સિનેશન આવી ગયા, દવાખાના, જાગૃતિ, ઘણું બધું આવી ગયું. 150 વર્ષ જીવશે તો કેટલાક પ્રશ્નો આવશે. કેવા? કેટલા વર્ષ ભણવાનું? પરણવાનું ક્યારે? કેટલી વખત? રિટાયર ક્યારે થવાનું? આ બધા પ્રશ્નો આવશે. એ પ્રશ્નોમાં બાળકો ટકી જાય એના માટે થઈને આપણા જો 16 સંસ્કાર હોય ને તો મને એમાં 2 ઉમેરવાનું મન થાય. એક સ્વાસ્થ્ય સંસ્કાર કે જેમાં આખો પરિવાર સવારે કસરત કરે. હવે ફરી વખત હાથ ઊંચો કરો જી. કેટલા પરિવાર સવારે ઉઠીને કસરત કરે છે? હાથ ઊંચો કરો. જો જેટલા વાંચે છે ને એટલા જશે. આને પણ આપણે નિયમ બનાવીએ ઘરમાં. સ્વાસ્થ્ય સંસ્કાર બને. અને ટેકનોલોજી સંસ્કાર. તમે ઈચ્છો છો ને બાળક મારા કરતા સારું થાય કે આપણા જેવું જ થાય, વધુ સારું થાય, એના માટે શું કરવાનું? આટલું હોમવર્ક. આ પીપીટી તમને સ્કૂલ મોકલી દેશે, હું સાહેબને આપી દઈશ, બધા વાલીને મોકલી દો. ટીક કરતા જજો. ખાણીપીણીની આદતો ઉત્તમ રાખવાની, કસરતની આદતો, પૂરી ઊંઘ લે. ભલે 2 GB ઇન્ટરનેટ પડ્યું રહે, કોઈને માતાજી હામ દેતું નથી. થોડુંક ભલે પડ્યું રહે પણ 10:30-11 હુઈ જાઓ તો બાળકો વહેલા સૂશે. વાંચવાની આદતો, લોકો વચ્ચે રહેવાની આદતો. હું ને મારી વહુ એમાં આવી ગયું સૌ એ નહીં. પડીને ફરી ઊભા થવાની આદતો, નબળાને મદદ કરવાની આદતો, નવું નવું શીખવાની અને જૂનો કચરો ભૂલવાની આદતો. આટલી આદતો જો આપણે આપણા જીવનમાં ઉતારીએ તો બાળકને કંઈ જ શીખવવાની જરૂર આપણે રહેતી નથી. હવે તમારા મનમાં જે આદતોની સામે બ્લુ ટિક ન થયા હોય એ તમારે કરવાનું છે. આટલું સિમ્પલ હોમવર્ક હું આપી દઉં તો આ 8 વસ્તુ થશે: હાથ, હૈયું, બુદ્ધિ, અભિવ્યક્તિ, વાંચન અને પ્રવાસ. તમારા બાળકોને આવતા બર્થડેમાં શું ભેટ આપશો? તમારે જે આપી આપજો, એક મારા તરફથી આપજો. એક એને દૂરબીન આપો અને એક બિલોરી કાચ આપો. બિલોરી કાચ એને નજીકનું જોતા શીખવશે અને દૂરબીન એને દૂરનું જોતા શીખવશે. એના ખિસ્સામાં બિલોરી કાચ હોવો જ જોઈએ. આવું કરી શકાય? તમને સૌને આવું કરવા માટે થઈને શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ.